પ્રધાનજી મહારાજા આ ખેડૂતો તદ્દન જૂઠું બોલે છે એમને ચાબુકના માર મારી સાચે સાચ કેવડાવો જો ખેડૂત ભાઈઓ સાચે સાચું બોલી જાઓ સારું ઇનામ મળશે અને નહીં તો જેલના સળિયા ગણવા પડશે સાચું બોલી જાઓ હો પ્રધાનજી હા બોલો ખેડૂત ભાઈ કદાચ અમે સત્ય જણાવી દેશું તો જી મહારાજાને ખોટું તો નહીં લાગે ને જી મહારાજા કહો પ્રધાનજી ખેડૂત ભાઈઓનું એવું કહેવું જાય છે કે અમે સચ્ચાઈ બતાવી દેશું તો મહારાજાને ખોટું તો નહીં લાગે ને કદાપી ખોટું નહીં લાગે નહીં લાગે આજે ખેડૂતો તો રે રાજન સાંભળો રે કહો ખેડૂત ભાઈ. જી મહારાજ આ ખેડૂતોને એમ કહો કે આપણા મહારાજાને 3 દીકરીઓનું સંતાન છે તમે કેવી રીતે વાંચ્યા કહો છો ખેડૂત ભાઈઓ બોલો રાજાજીને 3 દીકરીઓનું સંતાન છે તો તમે કઈ રીતના વાંચ્યા કહો છો હો પ્રધાનજી બોલો ખેડૂત ભાઈઓ દીકરી એ પારકા ઘરની થાપણ છે દીકરી આજે અહીંયા અને કાલે સાસરે પણ મારા જેવો પેરો બોબડો કોઈ મહાપુરુષ તો નહીં જ નહીં જી મહારાજા કહો પ્રધાનજી ખેડૂત ભાઈઓનું એવું કહેવું જાય છે કે 3 દીકરીઓનું સંતાન છે સાચી વાત છે પણ મારી જેવો ગાદીનો ભગમચાર તો નહીં જ ને પ્રધાનજી જી મહારાજા ખેડૂતોનું કેવું તદ્દન સાચું છે
એમને સારા ઇનામ આપી વિદાય કરો અને એમને એમ કહો કે કાલે સવારમાં સારા સુકન લઈ તમારું વાવણું વાવી આવજો. જી મહારાજ. એ સારા સુકાન્યા તયા ખેડૂત ભાઈ, સારા સુકાન્યા